કોણ બોલો તમે? હું વિસનગર તાલુકા જ બોલું, ગુંજાથી. તમારું નામ શું છે? સનાજી. સનાભાઈ. હમ. હા બોલો, ઘટના જણાવો. એ હવે મારે કોમ ચાલતું એક પટેલ નું. શાનું કામ ચાલતું? ઓઈડીઓ બનતી જ નવી. ઠીક, હા મકાન નું કામ. ઓહ. હા પછી? એટલે પટેલ હતો આપડે બોરું, ગોઝારિયા જોડી બોરું રહ્યું ને. હા. તો નોસતી ના લો બેન્ડ પડતું મને એને પૈસા આલ્યા તા 1.5 લાખ. હા. એમ કે જે આ વસ્તુ જોવે પહાડ લવરાવજો. હા. અને કોમ કરાવરાવજો. બરોબર. એટલે આ પાલટી 2 જણો લઈને આવી, એક બેન હતો ને એક ભાઈ હતા. તમારા ટૂંકમાં તમે શેન્ટિંગ નું કામ કરતા ને? ના, હું નહીં કરતો. તો? એ વાયકણી મેં નવી જમીન રાખી હતી તે બધું મને હુંપીને જાતા. બરોબર. બરોબર. હા. એટલે એ ભાઈ હજુ 2 જણો લઈને આવ્યો કે મારે મહેમાન છે ને કે આજનો દાડો હોય ઊંઘાડો. હા. એટલે મેં ઊંઘાડ્યો, હવે આમ ચા પાણી કરાયું. ઠીક, હા સેવા કરી. ઓહ. પછી? હવારમાં બીજા દાડ હોજના પૈસા લઈને નાહી ગયો. શેના? આ કોમ ના પૈસા જે મારા પાસે હતા ને. ચોરી કરી? ઓહ, મંદિરમાં જ મેલેલા હતા મારે. હા. મંદિરમાં હું ચા લેવા ઘેર જોયો, એકી ઘેર લઈ લીધા, આખું કર્યું એ રીતના લઈને નાહી ગયો. તમને ખબર છે કે પોલીસ ફરિયાદ આપી કે એ જ માણસ છે કે બીજો કોઈ લઈ ગયો? એ જ લઈ ગયો એમ તો મેં ફોન કર્યો. હા. એટલે મને કે પેલો ભાઈ આવે તાણ કોલ કરવું, બરોબર, પણ 100 મહિના થઈ જાય. એમ નહીં. હમ. એ પૈસા લઈને તમારે ચોરી કરીને વયો ગયો. ઓહ, ઈ એમાં પૂરા હોય છે. મારા બાર બીજો ભાઈ બંધ હતો ને. હા. એને ખબર સારી એ ભરવાડ છે. શું ખબર છે એને? આ પૈસા લઈ જાય. હા. બરોબર. હા, તો સાક્ષી પુરાવા હોય તો પોલીસ ફરિયાદ કરજો. કેસ કરી દઉં એમ. હા. અને જે લઈને આવવા વાળું હોય, ભેંસોનું ડોક્ટર છે, ઠાકોર મહેશ કરી. હા. એ માણસોને લઈને આવ્યો હતો. હું કામ લઈને આવ્યો હતો? ઊંઘાડવા જ આવ્યો હતો. કે મારે મહેમાન હોય ને, ઘેર જગ્યા નહીં તો ઊંઘાડવા આજનો દાડો. ઠીક ઠીક, એટલે તમે કઈ સેવા કરી હતી. એ તમારે કહેવાય ને કે આ ચોરીને વયો ગયો છે, ઓલા ન કહેવાય? તમારા જે ડોક્ટર છે એને ન કહેવાય? કીધું મેં 2 વખત ઘેર જોઈ ના. હા. મને કે પેલા ફોન નહીં ઉપાડતા. હા. પણ મેં કીધું હું પોલીસ કેસ કરું, બરોબર. હા. એટલે પેલી પાર્ટી નો મારા નંબર ઉપર ફોન આવ્યો. એ દાહોદ ગોધરા બાજુ નો હા. આદિવાસી. બરોબર. એનો ફોન મારા ઉપર આવ્યો કે કેસ બેસ ના કરતા, હું તો 10 દાડામાં પૈસા આલી દઈશ. તો એને કે પણ ચોરી શું કામ ગયો પૈસા? એ જ કહું હા. ને આવું થયું. ફાયર કરેલા કેટલા પૈસા ચોરી ગયા તમારા? 1.60. 1,60,000. તમારે એનું બિલ આવ્યું હતું? એ આપેલો માલ લાવવા શિલાહારી નું સિમેન્ટ ને લાવવા આલ્યા પટેલ ને. હા, અને પટેલ નું તમે કામ કરતા હતા? પટેલ નું કોમ નતો કરતો, જમીન હું વાવતો, બરોબર. હા. એટલે બધું મને હુંપીને લોબેન પડતું કરી આવ જે જોવે તમે લઈ આલજો. ત્યાં કામ ચાલુ હતું પટેલ નું કામ, એમ જો નહીં. તમે ત્યાં કામ કરતા, ભાગ રાખતા હતા ત્યાં? હું જમીન એમની વાવતો. બરોબર. એટલે તો તમે આ ભાઈ ને વાડીએ જગ્યા હોય એટલે હુવા લાવ્યા હોય. હોય ઊંઘાડ્યા. મંદિર હશે સધીમાનું. હા. મોટું મંદિર છે, તો એકણ ઊંઘાડ્યો હતો. મેં કીધું કહું હતું કે હું હવારમાં આઈને લઈ જોઈ. હા. તે હવારમાં પાછો લઈએ જો. એનું નામ શું છે? આ લઈ જોઈનું હા. મહેશ. મહેશભાઈ. હા, એટલે ઈ આવા ધંધા કરે છે કે? હા, આ તો પશુને ખબર પડી. હા. મેં એક ચૌધરી મારા વય આવ્યો હતો ને. હા. કે મારા આવી રીતે 5 લાખ લઈ ગયો. લે આ. ઓહ, પશુ મને ખબર પડી આવા ધંધા. ચોરી જ કરે છે એમને ટૂંકમાં? હા, આવું કરે. હા, તે પણ તો આને કેસ તમારે આની ઓલા જે તમારા ખેડૂત ડોક્ટર જે મૂકી જતા, એ તમારે શું થાય છે? એ રેજ લેવરા ને ભાઈ બંધ હતું. આપણે એને ભાઈબંધ હતો, એ ડોક્ટરે તમને કીધું કે ભાઈ આપી દે એમ કીધું? હોય ને, પેલી જે પાલટી લઈને જઈ ને. હા. એ ના પાહા માર ઉપર ફોન કરાય. પેલા મને કીધું કે 10 દાડા હું પૈસા આલી દઈશ. ઠીક, કેવરાવી દીધું એમને? હા, એટલું કીધું પણ આયા નહીં. 100 મહિના થયા. 6 મહિના થઈ ગયા. તમારે આ ઘટના કેદી બની? હા, આ ઘટના કેદી બની તમારે? એ ઘટના 100 મહિના થઈ ગયા. આ તમારે 1,60,000 રૂપિયા ચોરાઈ ગયા, ઈ હા 6 મહિના થઈ ગયા. હા, 100 મહિના થયા. હવે એના મારી વાત છે તો સાંભળો. હા. તમારું નામ શું કીધું? સનાજી. સનાભાઈ.
હવે તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને તો આગળ વધીએ આપણે. હા કોઈ વાંધો નહીં. હા, એટલે શું છે કે આવા લોકોના પર્દાફાશ કરવા જરૂરી છે, કેમ કે આ હા પછી બીજા એમનો બીજા એમનો ઠેકાણે આવું નંબર કરે. જોવો તોય હું આલું તમને. હા ભલે ને ભાઈ, જે આ વ્યક્તિ લઈ ગયો છે એ સોરી ગયો છે એનો નંબર આપજો કે આ સામેવાળા વ્યક્તિનો કોનો નંબર છે તમારી પાસે? આપણા ઠાકોર નો અમારો ભાઈ બંધ હતો એનો. હા, તો ઓલા નંબર નથી તમારી પાસે? એનો નંબર હશે પણ મારે કાઢવો પડે હોજી. એટલે આ ઠાકોરનો નંબર આપો કે જે સોરી ગયો છે ને એ સાક્ષી છે ને ઠાકોર એનો. ઓ એ લઈને જ આવ્યો તો. એ હું ઊંઘાડવા આવ્યો હતો રાતે. હમ ત્યાં ઘરે જગ્યા ન હોય એટલે રાતે કે ભાઈ વાડીએ જગ્યા છે ઓવ ત્યાં હુઈ રે. એનો ઓવ મહેમાન છે કે શું થતો એને હગામાં એ શું થતા? આમ પેલો તો મને આદિવાસી લાગતો હતો. એમ નહીં, આજે તમારા ઠાકોર તમારા ભાઈબંધ છે ઓવ એને ઈ હગામાં શું થાય છે એમ હું કહું. હગામાં તો મને નહીં લાગતું કે હગો આવું ચીટિંગ જ કરતો લાગે. ઠાકોર સીટિંગ કરાવ્યું કે હારે રહીને કરાવ્યું એવું? ઓવ ઠાકોર. એટલે ચોરી કરવા એના પૈસા એનો માણસ છે એવું કઈ છે કઈ? હા ચમ કે પેલો ચૌધરી નું મારા સમાચાર મળ્યા ને હા, એ કે આવી રીતે મારે 3 માણસ લઈને આવ્યો તો ને પૈસા લઈ ગયો. કોણ 3 માણસ લઈને આવ્યો હતો? એ રહ્યો આ ભાઈ મહેશ. એટલે આ મહેશ કોણ છે? આજે આ ડોક્ટર છે? ઠાકોર હોવ. એ ડોક્ટર ત્યાં મૂકવા જતો? હા ડોક્ટર હે. એ કે મારા ઘેર એક દાડો એ રહ્યો તો હા, અને બીજા મમ્મી નું કે જાતે છે આલ્યા 3.5 લાખ હા, કોક વસ્તુ લાવવા માટે. ઠીક, એટલે એનું સેટિંગ કરી નાખ્યું. ઓવ કાંઈ વાંધો નહીં, એને ફોન કરાવજો ને આપણે જોઈ લેવું એનો કેસ શું છે. બરોબર, કશું વાંધો નહીં. બોલો નામ તમારું આખું. આખું નામ સનાજી કચરાજી, ગુંજા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. સનાજી, નિરાતે નિરાતે. સનાજી કચરાજી ઠાકોર. ઠાકોર. હમ ઓલો ગામ કયું છે? ગુંજા. ગુંજા. તાલુકો કયો લાગે? વિસનગર. વિસનગર. જિલ્લો કયો લાગે? જિલ્લો મહેસાણા. મહેસાણા. બોલો, હવે સામે વાળા વ્યક્તિ તમને જ્યાં તમારી વાડીએ હુરાવા ઈ ભાઈ આવ્યા હતા એનું નામ શું છે ઠાકોર નું? મહેશજી બબાજી. મહેશભાઈ. બબ્બાભાઈ. ખદલપુર ગોમ. એક મિનિટ. ખદલપુર તો તમારા ગામમાં ન્યા કેમ હુરાવા આવ્યો ઈ? એ બાજુમાં જ પડે અમારે, શેમાળું ભેગું જ થાય. હા, ખદલપર. બરોબર, હાલો, એ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે મહેશભાઈ સામે વાળા વ્યક્તિ જે ચોરી કરી એનું નામ શું છે? એનું નામ કિરીટભાઈ કરતો હતો. આપણને બીજી તો ખબર નહીં. કિરીટભાઈ. એ ક્યાંનો છે રહેવાસી? એ લુણાવાડા નું કેતો હતું. લુણાવાડા. લુણાવાડા. હવે એને શું થાય છે? કઈ ભાઈબંધ એ છે કે? હારું ભાઈ બંધ જ લાગે, હગો તો ના જ હોય, આદિવાસી હતો. ઠીક. હવે આ જે મહેશભાઈ બબાજી જે ખદલપરા ગામના છે ઠાકોર, ઈ તમારે આમ ભાઈબંધ છે કે શું છે? ભાઈ બંધી જ છે મારે, 2 વર્ષથી ઓળખોણ હતી. તો તમે એને વાત કરી કે ભાઈ આ ચોરી ગયો છે પૈસા? કીધું. કઈ વાંધો, તમારે ફોટા નાખવા પડશે, તમારો વિડીયો વાયરલ થશે એટલે ફોટા મોકલવા પડશે. મારા કી ના? તમારા. હા વધુ નહીં. હાલો, તમારો ભાઈ નંબર બોલો મહેશભાઈ નો. હું કાઢીને બોલું, ચાલુ રાખો. હાલો મહેશભાઈ. કોણ બોલ્યો? મહેશજી બોલ્યા? હા કોણ બોલો? મહેશજી બબાજી ખદલપર ના. હા કોણ બોલો એમ કહો? તમે ડોક્ટર સાહેબ છો? હા. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવા ભાવનગર થી. ભાવનગર થી? હા. હા બોલો. હું સાહેબ મજામાં? મજામાં. હવે સાહેબ આપણે લગભગ 6 મહિના પહેલા ઘટના એક તમારા અંડરમાં બનેલી છે. મારા અંદરમાં? હા. હા તે આપણે શું એક બનેલું? આજે રાણાજી કરશનજી ઠાકોર છે ને? કેવું? રણાજી કરશનજી ઠાકર. જોના. હા. ઈ ગામ છે ગુંજા. રણાજી કરશનજી? હા. કેવી? એને ઘટનામાં એમ છે કિરીટભાઈ ને તમે રાતે ઊંઘાડવા ગયા હતા ને ત્યાં? કયા કિરીટભાઈ? કિરીટભાઈ લોહાણા, આદિવાસી, તમારા ભાઈબંધ. લોહાણા? હા. હું એમાં કોણ? એમાં એના પૈસા 1,60,000 રૂપિયા ચોરી ગયા છે એવડા ભાઈ. તમે ઈ ભાઈને ફોન કરજો કે ફરિયાદ કરવાનું કહે છે, બરોબર? તો ફરિયાદમાં એમ છે કે હવે તમે એમ કીધું કે આપી દે, ફરિયાદ નહીં કરતા એમ વાત કરી હતી. અરે મેં સાહેબ એમને એમ કીધું તું, હા. બરાબર, તો ભાઈ તમારા લઈ જાય છે.
હા તો આપણે જોડે રહીને પૈસા નીકળાઈએ ગમે તે કરીને બરાબર. મેં એમને એ કીધું કે તાર ફરિયાદ કરો, જવાબ હું હલાય. પણ એમ નહીં તો તમે ફરિયાદ કરવા હારે જાવ છો કે ઈ ફરિયાદ કેવી રીતનું કરવાનું છે? પૈસા અપાવી દો કે કેમ કરવા છે? પણ એ કઈક મને કી તો ખબર પડે ને, ઇનામ તો હું ખબર પડે એમ કહો. તમને તો કીધું જ છે એને કે તમે એને મૂકવા ગયા તો ઈ બીજા ઠેકાણે આવું કરી ગયા છે પાછું. ઈ તમને ખબર છે? એ તો આપણને ખબર નહીં હો. ઈ બીજા ઠેકાણે ઓહ, આવું કર્યું, તમારા હસ્તકમાં જ નહીં એવું સાહેબ. થયેલું છે એમ કેતો તો ઈ. હમ, હા, ઈ બરોબર. ભાવિનભાઈ પટેલ ની વાડી હશે ને, આ ભાઈ બાજુ વાડી રાખતા કે નહીં ભાવિનભાઈ ની? એ આપણને ખબર નહીં હો. તો ત્યાંથી આ રાતે તમે ઊંઘાડવા ગયા, હુવરાવા ગયા ને, એ હા. હવારમાં 1,60,000 રૂપિયા ચોરીને વહી ગયા છે. હવે એ હવે હું કરીને ગયા હોય એ તો સાહેબ આપણને શું ખબર હવે છે. ભાઈ ઓલા આપણને ભાઈએ કોઈ મને ચોખ્ખું કીધું છે, હા 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 બરોબર? બરાબર. આ સનાજી છે ને, એને મને ચોખ્ખું કીધું કે ભાઈ આ હા. ભાઈ જવાબદારી લીધી એટલે મેં કેસ નહોતો કર્યો. હવે તો તમે સાક્ષી બની જાવ, કેસ થાય એની માથે. જવાબદારી નહીં, મેં એવું કીધું તું કે ભાઈ તમારે એવું થયું હોય, હા, હા બરાબર છે, તો પણ એ આપણે માણસને તમે નંબર છે ને તમારી પાસે, કિરીટભાઈ નો, તમારા દોસ્તારનો? અરે મારા જોડે નંબર નહીં, નંબર તો સનાજી જોડે હ. હા, પણ તો તમારી જોડે તમે એને ઊંઘાડવા લઈ ગયા, તમારો ભાઈબંધ છે ને, તો તમે અરે એ મારો હકીકત ભાઈબંધ નહીં, એ સનાજી નો ભાઈબંધ હ. સનાજી જોડે નંબર છે એમનો, અને સનાજી વાતે કરેલી છે એમને ઘણી વખત. તો હું કહીશ ઈ? હવે એ તો સનોજી ને એ બેને હું વાત કરીએ કોઈ ખબર હ નહીં ઓમાં બરાબર. મને તમારું નામ દીધું એને. હવે એ તો સાહેબ આ તો હું છે કેવું કે કશું કોઈ ના હોય એટલે બધું કોકના પર આરોપ નાખી દેવાનો. અમે તમને કઈ કહેતા નથી. જો હું તમને વાત કરું સાહેબ, ડોક્ટર સાહેબ, હા હા હું તમને હા. કઈ નથી, પણ હકીકત તમે એને ફોન કર્યો તો એને એમ કીધું કે હું થોડાક દિવસમાં આપી દે એમ કીધું છે, એટલે મેં કીધું ના 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 હકીકતમાં. ના ના હવે હવે સનાજી ની એ બેને વાત કરી હ. હા, હું એવાને ઘણી વખત પૂછું કે ભાઈ તમારે શું વાત થઈ કે કોઈ નહીં, તો આપણને જે હકીકત હોય એ તો સનાજીને લાઈનમાં મને લઈ જાઓ જણાવી તમે. પણ. હા આગળ આગળ એ પેલી ગલીમાં. ભાઈ વાત કરો સનાજી. બોલો. હાલો હેલો. આ મહેશભાઈ બોલ્યા. બોલો. પૈસાનું કરવાનું તમારે બોલજો. પૈસા નું મારે થોડો હલવા, તમારી બેને વાત થાય, તમે બેને હું તમે જવાબ લઈને દીધો આયા, એકબીજાને. માણસ કોણ લઈને આવ્યું? એ નહીં પણ મારા માણસ લઈને કોણ આવ્યું કયો? મહેશભાઈ તમે માણસ લઈને ગયા જાઓ તો જવાબદારી તમારી આવે, કેવો માણસ કેવો નહીં, તો એ હા બધે. હા, પણ હું કઉ છું આપણો વાત એમને થાય હે. બરાબર. પણ વાત થાય એમ સનાજી નો હાલે. મારા જોડે તમે માણસ નંબર લઈને હે. આવ્યા, આ માણસ તો ઓળખતો આપણો નથી. ઉપર ઉપર હા, ઓળખતા નહીં તો વાત કેવી રીતના થાય ઈવન? એ તો વાત નંબર તમે સાંભળી આપ્યો. લો. હું આ તમને હા? ફોન કરું ને કે તમે કઈ મને વાત કરાવો, પછી કોઈ વાત નહીં આવતી. ચોકણ હું થોડો કોઈ વાત કરાવું, મારા હા, જોડે તમે નંબર મને હે નહીં. જવાબ આપી દો. એ ભાઈ જો તમે હું તો મહેશભાઈ તમે જવાબ આલું. આરે સીટિંગ કરાવ્યું છે એવું કઈ છે? હા, તમે મને કેવું? જવાબ મારા ઊંઘાડવા કોણ આવ્યું લઈને એમ કયો? એ તમારે પેલા મોહનભાઈ ને પૂછવાનું ને. મોહનભાઈ હું તો ઓળખું છું યાર. તો મોહનભાઈ બેને તો તમારી વાત થઈ હે. એ ભાઈ તમે ઊંઘાડવા ગોળ ગોળ ગાડી વાતો લઈને કરો કોણ માં આવ્યું તું? મહેશભાઈ. જો ભગત મહેશભાઈ સાંભળો. તમે ગોળ ગોળ વાતો કરો માં, તમે ઊંઘાડવા લઈ ગયા તા એને, તમે એને ઊંઘાડવા લઈ ગયા તા, મારી વાત તો સાંભળો ભાઈ. કોણ આવ્યું તું? પુરાવા તમે લઈ ગયા તા એને, બરોબર મહેશભાઈ? તો ભાઈ તમારી જવાબદારી બને ને કેવો માણસને મૂકવા જાવ કોઈની ઘરે, ભલા 1,60,000 રૂપિયા ચોરી ગયો છે ઈ. હા સાહેબ, ગાડી લઈને ઉતારવા એ આયા હે ને લેવા હે અમે આયા ગાડી લઈને. હા, પછી મોહનભાઈ કેવી રીતે ઓળખું હું? હું છે અંદર નહીં જાય. મહેશભાઈ, હું છે અંદર તમે નહીં જાય. મહેશભાઈ? અંદર નહીં જાય રિક્ષા, અંદર નહીં જાય. મહેશભાઈ અહીંયા વાત કરી લો એમ કહું. એક મિનિટ ઉભા રહો, મારે યાર પેલું મશીન મૂકવા આવ્યો, મહેસાણા રાધનપુર ચોકડી હું ટ્રાફિકમાં ઉભો રહ્યો હું. મારી વાત સાંભળો તમે. આ છે ને, જો તમે મૂકવાઈ ગયા ને સવારે લેવાઈ ગયા, એટલે આ પ્લાનિંગમાં તમે કઈ કરેલું છે, હું એમ કહું છું. ના આપણા આ પ્લાનિંગ ની અંદર આપણે કોઈ જાણતા નહીં તો કશું. પણ એ તમારે હગો શું થાય છે તમે મૂકવા જતા તો? મારે કોઈ હકો થતો નહીં. તો તમે મૂકવા હું કામ ગયા? હું કામ મેલવા હતા? ઓબળો સનાજી ભગત ને ભાઈ પેલા મોહનભાઈ બેને વાત થઈ હતી બરોબર. મારા કોઈ વાત નહીં થઈ, સાહેબ મોહન પુરાવો કરાવો. ઓબળો હા. હવે આ તો બરોબર, હું ફોન ઉપાડું, હું વાત કરું એટલે તમે મારા ઉપર જ આવું. લઈને તમે એ તમારું તમારી ઉપર, જો તમે લઈને ગયા ને એટલે ફરિયાદ તમારી ઉપર બને હોય, તમને ખબર છે હા, કાયદેસરની વાત છે. પેલું લેતા મહેશભાઈ? હા તમારી ઉપર ફરિયાદ થાય, તમને ખબર છે? તમે લઈને ગયા હતા એટલે એને સાક્ષી, મોહનભાઈ ક્યાં મેલવા આયા? એને સાક્ષી તમે છો. તાણું. મોહનભાઈ આગલા દાડા નતા આયા? અરે આગલા દાડે આવે તે તો મારી પણ તમે એના સાક્ષી બનો છો, તમે એને મૂકવા ગયા, સવારમાં લેવા ગયા, તમે બીજા કોકને 5 લાખ નું કરાવી નાખ્યું છે, એટલે તમે એના સાક્ષી બનો છો. હું આવા ધંધા તમે હારે રહીને કરાવ્યા છે એવું છે? નકર તમે એક કામ કરો મહેશભાઈ, તમે પોલીસ સ્ટેશન ની અંદર જઈ અને આની સાક્ષી બનીને ફરિયાદ આપી દો. આ બાજુ અહીંયા ધ્યાન આપો મહેશભાઈ. અરે મારે હોય ધંધામાં ધ્યાન આલવું હવે પડે. ધંધામાં એટલે તો ચોરી કરવાની ધંધા કરો ને તો એ નક્કી થાય ને તો તમે. જો આપણે આની અંદર આ ચોરીમાં કશું કોઈ જાણતા છીએ અરે નહીં. ભાઈ, તો ચોરી જાણતા નથી તો ઓલાને હારે ફરિયાદ લઈ દેવા પોલીસ સ્ટેશન જાવ ની. પણ
હા તે કશું હતો નહીં. એ ભાઈ સનાભાઈ, સાંભળ્યું? હા બોલો. આને અરે પોલીસ સ્ટેશન આ ભાઈને લઈને જાવ કે આ માણસને લઈને આવ્યા હતા ને, ઈ માણસ ચોરી કરી ગયો છે, હું સાક્ષી છું એનો. હા, એ તો- કશો વાંધો નહીં. એ તો પુરાવા હશે ને ચોરીના. હા હા, ચોરીના પુરાવા હોય જ ને. બરાબર, ચોરીના પુરાવા હલશો કે નહીં હાલો? હાલો જ ચોરી તો કરી નહીં હતો. હાલું. પણ ઈ તો તમારી પાસે છે, તમે માણા લઈને જતા ને, આ માણાના પૈસા જ છે. હા તાણ. પણ પૈસા જાવ તો સાબુતી આલવી પડે ને. એટલે સાબુતી હાલો સાબુતી હાલો સાબુતી એને ઓલા ભાઈ પૈસા આપેલા છે, ઈ સાબુતી છે. હા સાબુતી છે. બરોબર. હા હા. બરોબર. ફોન કર્યો ખાઈ જાઓ કોલેજમાં. એટલે તમે કાયદેકીય રીતે લડવાનું છે હવે. પોલીસ સ્ટેશન થી નોટિસ માર પર મોકલાઈ દેજો, હું આવી જાય. કોઈ વાંધો એટલે નહીં. તમારી પર નથી મોકલવાની, તમારે આયોજન કેસ કરવાનો છે. હા ના થઈ તાર મારા પર જ મોકલાવો, કારણ કે હું તમારો ફોન ઉપાડી જવાબ આલું એટલે. કોઈ વાંધો એવું ન હોય, એવું ન હોય. જવાબ તો એને જો જવાબ તો ઓલાને દેવો પડશે. તમે એનો નંબર આપો એટલે એને જવાબ દેવો પડે. નહીં સાહેબ, આપણે મારી વાત, હા. આ ચોરીની અંદર આપણે કશું જાણતા નહીં, બરાબર. હા. ઉપરથી આ તો મને દબાવવાની વાત કરે. પણ તમે ક્યાં દબાવવાની વાત છે? તમે હારે જાવ ને પણ. વાત છે ને, મેં ઉભા રહો, ઉભા રહો. ભગત મહેશભાઈ, સાંભળો. મહેશભાઈ મારી વાત સાંભળો તમે. તો તમારા જે છે, હા, તો આપણે ગમે તે કોઈક રસ્તો કરીને આપણે લાવીએ છીએ. પણ 6 મહિના હા? થયા યાર. અરે પણ એમ નહીં તો મારા હાથમાં થોડું હારીએ. તો તમે લઈને પણ આવો તો મહેશભાઈ તમારું તમે ચોખ્ખું. તમે નિર્દોષ છો ને મહેશભાઈ? આપણે આમાં કશું જાણતા નહીં. જો હા તો આપણે તમે આને યાર પોલીસ ફરિયાદ દેવા જાવ કે ભાઈ હું આ માણસને હુરાવા જોતો ને રાતે, જ્યાં રાત કટાવા જોતો ને, આ માણસ ચોરી કરીને વિયો ગયો છે, ઈ તમે આને પોલીસ ફરિયાદ દેવરાવી જોઈએ એની માથે. પણ કોઈ એ વાંધો ચોરી સાહેબ, પકડો, કરતા અને આમ કોઈ જવો વાંધો ઈ પૂછપરછ કરશે સાંભળો પોલીસ, મારી પૂછપરછ મારી થાય. વાત સાંભળો. ચોરી કરીને જાવ તો એ વખત મને કેમ નતું કીધું કે ભાઈ આ વ્યક્તિ ડોક્ટર ચોરી કરીને જો હ? ભાઈ તમે કેમ મોડું કીધું એને? હા? મોડું નહીં કીધું, એક અઠવાડિયે મોડું જ કીધું. કીધું ને. હા, અઠવાડિયે એક થોડું અઠવાડિયે કહેવાય. કીધું. હા? અઠવાડિયે થોડું હા, કહેવાય. તમે ગયો હોય મને પહેલી વાત, જવાબ આ આપો તો ને હું તો એમ કાઠું નહીં, થયો. આ તો હું ફોન ઉપાડી જવાબ આલું એટલે મને જ દબાવવાનો. મહેશભાઈ મારી વાત સાંભળો તમે. અમારે કોઈને દબાવવાની વાત નથી આવતી. તમે આના સાક્ષી છો ને, બતાવું છે તાન. સાચું ખોટું નામદાર કોર્ટ નું કામ છે. તમે ફરિયાદ કરો, ખોટું હશે તો એ સાચું ખોટું ઈ નામદાર કોર્ટમાં તમને જવાબ મળશે અને એની તમે પૂછપરછ તારે કરશે. સાહેબ વિડીયો વાયરલ કરવો છૂટી હે હસમુખભાઈ ચૌધરી ભાઈ, અમારા ભેગા જ છે. મારી વાત સાંભળો. હા. કોણ બીજું કોણ છે? ચૌધરી કોણ છે બીજા? હસમુખભાઈ ચૌધરી છે. ઈ ક્યાંના છે? એ આપણે મારા ગુંડા જે ખરા ને નાનભાઈ એમના હગા છે. એનું ફ્રોડ કરેલું છે? ઓવ. એનું કેટલું જ્યું છે પૈસા? એમનું 5.5 લાખનું મને કહેતા હતા. ઈ કોણ લઈ ગયું છે? આ ભાઈ જ લઈ જશે? આના હસ્તકમાં છે એમાં એનું નામ મને લીધું હોય એની. આ ભાઈ નું? તમારું નામ કેમ લઈ છે ભાઈ મહેશભાઈ? કોનું? આ ભાઈ ઓલા ચૌધરી ભાઈ છે ઈ. એટલે હું લઈ ગયો? હા તમે આવો ગુંજા નાનભાઈ પાસે હા? હું મોઢા કરાવડાવું. એટલે હું લઈ ગયો એમ? હા બોલાવડાવું હું એને રૂબરૂ. હા તે કશો તમે વાંધો નહીં, તારે તાન આવું તમે ગુંજા તારે સાહેબ વિડીયો વાયરલ હું કરી ગુંજા દો. ક્યારે આવું કહો? હા મહેશભાઈ હેલો, હું તમારે ગુંજા ક્યારે આવું કે હળો? તમારે હું કાંઈ બોલાવું કરવાની જરૂર આવો? નથી. તમે આ માણસને લઈને આવ્યા હતા ને? તમે તારા મારો જવાબ આપી દો મને. એ સનાભાઈ તમે બંધ થઈ જાવ, વળી બોલતા નહીં. મહેશભાઈ મારી વાત સાંભળો. હમ હવે તમે આ ભાઈ ની હારે જઈ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. ઓલા માણસ વિરુદ્ધ તમે જે મૂકવા જાય ને કિરીટને, હમ કિરીટની વિરુદ્ધ ફરિયાદ આપો. અને એમ નહીં, હોભળો સાહેબ, હા એમ ઈ કીધું તું હા. કે તમારે વખત જો આવું થયું હોય હા. તો પુરાવો હું બને. આ તો ઉપરથી કોઈ પોલીસ નહીં, વાળા નહીં, જોડે નહીં, મને ફોન કરાયેલો કે ભાઈ તમારા પર કેસ થશે, અમુક જો કરી દો. પણ તમારે બરાબર. એ કરજો એમ આપણે નો કહેવાય. કશું એવી વાત જોતા જ કરાય નહીં નહીં. એવી વાત કરો માં તમે. હા? ઈ વાત રાવજો. પૂછી જો ભગત ને, પોલીસ વાળા જોડે મને ફોન કરાયો તો કે નતો કરાયો? જો ભાઈ તો તમે એના પુરાવા સાક્ષી બનો, હું એમ કહું છું. તમે સમજતા નથી આખી વાત. એમ નહીં તો મેં એમને મોરીએ કીધું તું કે તમારે એવું થયું હોય તો હું સાક્ષી બનવા તૈયાર હું. જવાબ મુયા હાલે. બસ તો. આ તો ઉપરથી મને દબાવવાની વાત નહીં, નહીં, તમારે મારા દબાવવાની પર વાત કેસ નથી. કરવાની વાત કરી. નહીં, 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 નહીં. સનાભાઈ આ ભાઈને કઈ નો કે તમે છે ને મહેશભાઈ ને હારે લઈ જઈને ફરિયાદ કરી જો ઓલા કિરીટ ઉપર. એમ નહીં, આપણે યાર આવું આની અંદર આપણો હાથ હોય ત્યારે મને કહીએ કે ચલોડો હા. કશો હોતો નહીં. ના ના એક કામ કરો. હાલો હા કામ કરો, કાલે વિસનગર આવો ચલો મને પુરાવો આલો, હું કેસ કરું. હા, પુરાવો આલી દો મને. પુરાવો તમે એક કામ કરો, હબળો હા તમારે હું પુરાવો આલવા આવે. જો કાલે મારા મહેમાન આવું, કાલે હું હાજર નહીં, બરાબર? હા. પછી જો શનિ રવિ આવે, એક કામ કરો, સોમવાર દાડે રાખો, હા સોમવારે તમે ફરિયાદ આપી દો. હું કેસ લખાવું છું. બરાબર? કારણ કે જો બાપડા સાહેબ, મોયા ભગત ને સારી રીતે ઓળખું છું. મારે ભગત ને સંબંધ બગાડવો નહીં. ના મારે બગાડવો હોય તો મેં વહેલા બગાડી દીધો હોત. હા કાંઈ વાંધો નહીં. તમે છે ને એની હારે જઈને ફરિયાદ આપી દો, બરોબર? હા, એ તો કશો હતો નહીં. હા પછી છે ને સાચું ખોટું નામદાર કોર્ટ ની અંદર છે ને એ સાબિત થાય ને ત્યાંની તપાસ મૂકશે એટલે ખબર પડી જાય હું છે સાચું ખોટું, બરોબર? હા, એ તો 100% ની વાત સાચી છે, પણ આ હા. તો ભગત ઉપરથી કોઈ પોલીસ નહીં, વાળા નહીં, મને નહીં, ફોન નહીં. કરાયેલો ના ના કાંઈ વાંધો નહીં. ચાલો હાલો. કે ભાઈ તમારા પર કેસ કરું. મૂકો જો એ ભાઈ ભગત સનાભાઈ તમે તમારા ફોટા નાખો હાલો આમાં. હું નાખું હાલો. હા